નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા છેલ્લા પડાવમાં પહોંચી ચૂકી છે। ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથે નર્મદા પરિક્રમા કરી હતી। હર્ષ સંઘવીએ રામપુરા ખાતે રણછોડજીના દર્શન કરીને પરિક્રમાની શરૂઆત કરી હતી। પરિક્રમા દરમિયાન આવતા ભંડારાની પણ મુલાકાત કરી હતી। ભંડારામાં ચાલતા ભજનમાં ગૃહમંત્રી પણ લીન થયા હતા। ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે નર્મદા પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી। તેમજ તેમણે કહ્યું હતું કે પરિક્રમાવાસીઓને જો કોઈ તકલીફ પડી હોય તો હું માફી માંગુ છું। આવતા વર્ષે વધુ સારી સુવિધાઓ કરીશું। નર્મદા પરિક્રમા 29 માર્ચથી શરૂ થઈને 27 એપ્રિલ સુધી ચાલશે। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પવિત્ર યાત્રામાં જોડાઈ રહ્યા છે। ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથે નર્મદા પરિક્રમા કરી હતી। હર્ષ સંઘવીએ કહ્યું કે આ વર્ષે મેં પરિક્રમા કરી છે, જેમાં આવતા વર્ષે આ પરિક્રમામાં જે પણ નવી જરૂરિયાત હશે તેના માટે હું રિવ્યુ બેઠક કરીશ અને જે પણ જરૂરિયાત આવતા વર્ષે પડશે તે પૂર્ણ કરીશું। પરિક્રમાવાસી જો કોઈ તકલીફ પડી હોય તો હું માફી માંગુ છું। આવનારા સમયમાં નર્મદા પરિક્રમામાં વ્યવસ્થાનો વધારો કરીશું। અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે અત્યાર સુધીમાં 7 લાખ જેટલા ભક્તોએ નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા કરી છે। ખાસ કરીને શનિ રવિમાં સૌથી વધુ ભક્તો આ પરિક્રમામાં જોડાય છે। आज अचानक जम्मू कश्मीर में लैंडस्लाइड के कारण कुछ यात्री वहाँ पे फंसे हुए थे। जैसे ही माहिती प्राप्त हुई, गुजरात के गृह विभाग ने जम्मू कश्मीर के गृह विभाग से चर्चा करके उनको तुरंत ही मदद मिले उसके लिए व्यवस्थाएं की है और उनके साथ संकलन किया है। लेकिन जिस प्रकार की परिस्थिति वहाँ पे है तो वो लोगों को भी समय लग रहा था वहाँ तक पहुँचने में, लेकिन सभी लोग संपर्क में हैं। मेरे गृह विभाग के खास करके कंट्रोल रूम के डीवाईएसपी भी उनके साथ संपर्क में है और जम्मू कश्मीर पुलिस गुजरात के गृह विभाग के साथ संपर्क में है। हम जल्द से सभी लोगों को सुरक्षित तरीके से यहाँ लाएंगे। નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા કરવા માટે આવેલા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના રામબન ખાતે આજે આબ ફાટ્યું છે, જેમાં હજારો લોકો ફસાયા છે। તેમાં આપણા ગુજરાતી પરિવારના લોકો પણ સામેલ છે। અમે જે ગુજરાતના 50 લોકોને ત્યાંથી બહાર કાઢી લાવવામાં તમામ પ્રયત્નો કરી રહ્યા છે। જમ્મુ કાશ્મીર ગૃહ વિભાગ સાથે ગુજરાતના ગૃહ વિભાગે સંકલન કરીને ગુજરાતના પ્રવાસીઓને ત્યાં વ્યવસ્થા મળી રહે તે માટે વાતચીત કરી છે। ગુજરાતનો ગૃહ વિભાગ સંપર્કમાં છે અને ગુજરાતી પ્રવાસીઓને સુરક્ષિત રીતે અમે ગુજરાતમાં લાવીશું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।